ત્રણ ફિલ્મોની વાતો કરવી છે. બચુની બેનપણી છે, વોઇસ લેવલ 2 છે અને ભોળાનો ભગવાન છે. એનું ટોટલ અત્યારે સુધીમાં કેટલું થયું છે? જો બચુની બેનપણી અને વોઇસ લેવલ 2નું કલેક્શન છે ને એ બીજા દિવસ કરતાં થોડું વધુ છે. એટલે આ એક અંદાજ છે કે શનિ રવિમાં કલેક્શન જામશે. કારણ કે પહેલા દિવસ કરતાં બીજા દિવસે ઘટ્યું હતું, પણ બીજા દિવસ પછી ત્રીજા દિવસનું જે કલેક્શન છે એમાં થોડો ઘણો વધારો થયો છે. સાથે સાથે વિક્રમભાઈની ફિલ્મ અત્યારે જે ચાલી રહી છે ને ભોળાનો ભગવાન, એનું કલેક્શન ક્યાં પહોંચ્યું છે એ પણ જોશું. આપણે કલેક્શનની વાત કરીએ તો જો શનિ અને રવિનું ભેગું કરી અને સોમવારે કલેક્શનની વાત જ્યારે આપણે બચુની બેનપણીને કરીશું ને ત્યારે 2 કરોડ સુધી પહોંચ્યું છે. આ વાત કન્ફર્મ છે. અત્યારે કેટલું છે તો અત્યારે 3 દિવસ, ત્રીજા દિવસનું કલેક્શન 27 લાખ રૂપિયા આવ્યું છે. ટોટલ 89 લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન થઈ ગયું છે. હવે આપણે સોમવારના દિવસે જ્યારે રિપોર્ટ બનાવશું ને ત્યારે બચુની બેનપણીનું કલેક્શન લગભગ 2 કરોડ સુધી પહોંચી ગયું હશે. આવો અત્યારે મારો અંદાજ છે. હિન્દીમાં વાત કરીએ આપણે વોઇસ લેવલ 2ની, તો હિન્દીનું કલેક્શન છે ને એ બધું 40 લાખની આસપાસ જ ફરે છે. જો પહેલા દિવસનું 45 લાખ એવું, બીજા દિવસનું 40 લાખ એવું અને ત્રીજા દિવસનું 40 લાખ એવું. ટોટલ 1 કરોડ અને 25 લાખ રૂપિયા હિન્દીનું નેટ કલેક્શન થઈ ગયું છે. અને ગુજરાતીની વાત કરીએ ને તો ગુજરાતીનું એમ જ છે. બીજા દિવસ કરતાં ત્રીજા દિવસમાં વધારો આવ્યો છે. પહેલા દિવસે ખૂબ સરસ હતું, 85 લાખ રૂપિયા હતું. પછી બીજા દિવસે આ ફિલ્મનું કલેક્શન 45 લાખ રૂપિયા થઈ ગયું, પણ ત્રીજા દિવસે પાછું વધી ગયું, 54 લાખ રૂપિયા થઈ ગયું. એટલે ટોટલ આ ફિલ્મનું 1 કરોડ અને 84 લાખ રૂપિયા ફક્ત ને ફક્ત ગુજરાતીનું થયું છે. હિન્દી અને ગુજરાતી આ બંને લેંગ્વેજનું જો કલેક્શન ભેગું કરીએ ને તો 3 કરોડ અને 9 લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન થાય છે. અને હજી શનિ રવિ તો બાકી છે. શનિ રવિમાં આ ફિલ્મનું કલેક્શન છે એ જામવાનું છે, એ વાત તો કન્ફર્મ છે. હવે વાત આપણે કરીએ વિક્રમભાઈની ફિલ્મ ચાલી રહી ભોળાનો ભગવાનનો. ભોળાનો ભગવાનનું ફિલ્મ છે ને, ભોળાનો ભગવાન ફિલ્મ, આ ફિલ્મનું કલેક્શન કેટલું છે ખબર તમને? 2024માં 14 એવી ગુજરાતી ફિલ્મો આવી હતી. કેટલી? 14. જેના કલેક્શન ભોળાનો ભગવાન સુધી નથી પહોંચ્યા. હવે 14 ફિલ્મ છે ને એ નેશનલ ચેનમાં પીવીઆર આઇનોક્સમાં રિલીઝ થઈ હતી અને બીજા પણ જે બધા મલ્ટીપ્લેક્સ ગુજરાતમાં છે ત્યાં પણ રિલીઝ થઈ હતી. છતાં આ ફિલ્મે કલેક્શન છે ને 50 લાખ સુધી નહોતા કર્યા. બોલો, એવી 14 ફિલ્મો હતી. વિક્રમભાઈની એક ફિલ્મ છે જે ફક્ત સિંગલ સ્ક્રીન થિયેટરમાં રિલીઝ થઈ છે. મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઈ છે પણ બહુ ઓછી જગ્યાએ. સિંગલ સ્ક્રીન થિયેટરમાં રિલીઝ થઈ છે અને આ ફિલ્મનું કલેક્શન અત્યારે 62 લાખ રૂપિયા છે. ખાલી સિંગલ સ્ક્રીનના સહારે જ વિક્રમભાઈની ફિલ્મ છે એ ચાલે છે અને 62 લાખ રૂપિયા કલેક્શન થઈ ગયું છે. એટલે અત્યારે કલેક્શન જે કહેવાય ને, આ 62 લાખ, એ અત્યારે સારું કહેવાય. ભલે અત્યારની બીજી ગુજરાતી ફિલ્મો છે એના કરતાં કદાચ ઓછું કહેવાય, પણ એ સિંગલ સ્ક્રીનમાં તો એક પણ ફિલ્મના કલેક્શન નથી ને. એ મલ્ટીપ્લેક્સના છે છતાં ત્યાં છે, અને આ ખાલી સિંગલ સ્ક્રીન છે છતાં અહીંયા કલેક્શન છે. એટલે શરૂઆતમાં મને લાગતું હતું કે આ ફિલ્મનું કલેક્શન છે એ ખૂબ ધીમું ચાલી રહ્યું છે અથવા તો ઓછું થયું છે, હવે લગભગ વધારે ફિલ્મ નહીં ચાલે. પણ અત્યારે મેં કલેક્શન જોયું ને તો ફિલ્મનું કલેક્શન ખૂબ સરસ થઈ ગયું છે. એટલે મને એમ થયું કે આપણે આની પણ હારે કરી લઈએ. એટલે સિંગલ સ્ક્રીનના સહારે 62 લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન સારું એવું થયું છે. આશા કરીએ કે આ ફિલ્મનું કલેક્શન જલ્દી જ 1 કરોડ સુધી પહોંચી જાય. એટલે આ રીતનું અત્યારે 3 ફિલ્મોના કલેક્શન છે, બચુની બેનપણી, વશ અને ભોળાનો ભગવાન. બાકી તમારા જે કંઈ મત હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. ધન્યવાદ.